વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દરરોજ 2000થી 2500 ખેલૈયાઓ વિનામૂલ્યે ભાગ લે છે અને 8થી 10,000 પ્રેક્ષકો આ રાસ નિહાળવા ઉમટી પડે છે. આયોજકો દ્વારા ખાસ કરીને પારિવારિક માહોલ અને મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે આ મહોત્સવ માણી શકે. પટેલ દામજી ફંફોડી અને અધ્યક્ષ લખમ ભેસલાની આગેવાનીમાં યુવા ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા સખત મહેનત કરી રહી છે. આ રાસોત્સવમાં દરરોજ રાષ્ટ્રગીત, દેશભક્તિ અને સાયબર ક્રાઇમ જેવી વિવિધ બાબતો અંગે જાગૃતિના સંદેશ પણ આપવામાં આવશે. શ્રી સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ, સમસ્ત ખારવા સમાજ અમારા પટેલ અને અમારા અધ્યક્ષની આગેવાનીમાં છેલ્લા 15 વર્ષથી નિઃશુલ્ક નવરાત્રિનું આયોજન કેસીસી ગ્રાઉન્ડ એટલે કે સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપણે 15 વર્ષથી આયોજન કરીએ છીએ નિઃશુલ્ક રીતે. અને આ આયોજનની વિશેષતા એ છે કે આમાં કોઈ સમગ્ર હિન્દુ સમાજ માટે આ આયોજન કરવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિનું બંધન હોતું નથી અને બહુ સુચારું અને સારી રીતે જે આયોજન થાય છે, જેના લીધે છેલ્લા 15 વર્ષથી લગભગ એટ એ ટાઈમ 10થી 12,000 લોકો આ સમગ્ર આયોજન માણે છે અને લગભગ 2500 જેટલા ખેલૈયાઓ આજે આ તમારી સામેનું ગ્રાઉન્ડ છે, જેમાં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. એની અંદર પરંપરાગત સંગીતની તાલે આપણા ખેલૈયાઓ માતાજીની આરાધના કરે છે. લગભગ આજે 10,000 લોકો જે પ્રેક્ષકોમાં બેઠા હોય એના માટે 3,000થી 4,000 ખુરશીઓ, ભારતીય બેઠકની વ્યવસ્થા, CCTV કેમેરાની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ અને સ્વયંસેવકો. અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અમને જે સપોર્ટ આપે છે એ ટ્રાફિક મેનેજમેન્ટ પૂરતો સપોર્ટ અમે લઈએ છીએ એમની પાસે. બાકી અંદરની જે સિક્યોરિટીની વ્યવસ્થા છે એ CCTV કેમેરાના માધ્યમથી લઈ અને અહીંયા કોઈ પણ જાતની કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે અમારા જે સ્વયંસેવકો છે, જે આયોજન જે અમારા ખારવા સમાજના છોકરાઓ છે એ સ્વયંશિસ્તથી આખું આયોજન સંભાળે છે. દર વર્ષે પોલીસ ડિપાર્ટમેન્ટ, પછી નશાબંધી ડિપાર્ટમેન્ટ અને અન્ય સરકારના જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે એને અમે લોકો સામેથી મળવા જઈએ છીએ અને એની પાસે જે બ્રેકનો પીરિયડ હોય અમારો, તો અમારે અહીંયા જે સ્ક્રીન્સ છે, લાઈવ સ્ક્રીન્સ છે, એમાં અમે ડિસ્પ્લે કરીએ છીએ અને ઘણીવાર ઘણી સંસ્થાઓના ચોપાનિયા એટલે કે પેમ્ફલેટ્સ પણ નું વિતરણ પણ કરીએ છીએ. અમુક કેમ્પ્સ પણ જે સંસ્થાને અહીંયા નાનો મોટો કેમ્પ કરવો હોય તો એના માટે પણ વ્યવસ્થા કરીએ છીએ. અને કોઈ સરકારી સંસ્થાને આવીને એનું પ્રેઝન્ટેશન આપવું હોય, જેમ તમે હમણાં વાત કરી કે ભાઈ આજે અત્યારે સાયબર ફ્રોડ થાય છે, તો તમે છેલ્લા 3 વર્ષથી જોતા હશો કે સાયબર ફ્રોડ માટેની ક્લિપ અમને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મળે છે. એ દિવસમાં 10થી 12 વાર અમે લોકો જ્યારે પણ અમને અનુકૂળતા થાય છે ત્યારે એનું અમે ડિસ્પ્લે અમારી સ્ક્રીન ઉપર કરીએ છીએ વોલ્યુમ વોઇસ સાથે. એટલે માત્ર આ આયોજન ગરબી માટે તો છે જ, લોકોને માતાજીની આરાધના થઈ શકે એ માટેનું વ્યવસ્થા તો છે જ, પણ લોકજાગૃતિ માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવે છે. અને તમે જોયું હશે કે દર વર્ષે આ ચીલો લગભગ આ જે ચલણ છે એ સાગરપુત્ર ફાઉન્ડેશનની ગરબીથી જ હવે બધી જગ્યાએ ચાલુ થયો છે કે અમે લોકોએ માતાજીની આરાધના સાથે સાથે આપણી રાષ્ટ્રમાતા એટલે કે ભારત માતાની પણ આપણે ગુણગાન ગાય છે અને રાષ્ટ્રગીતનું વચ્ચેના બ્રેકમાં આપણે બધાને ઊભા કરીએ. એટલે એ સમયનો નજારો ખરેખર જોવાલાયક હોય છે. 10,000 લોકો ઊભા રહી અને એક સાથે રાષ્ટ્રગાનનું પઠન કરતા હોય, એક અદ્ભુત નજારો છે.